ધરવા દેતો ન હોય એનું ઢીમ ઢળી જાય એના ખરખરા હોય. બોલી એક બહુ સારી વાત છે, દુહો છે આમ તો હાસ્યનો. એક ગામમાં એક જણો ગુજરી ગયો એટલે બાયુ બધા આવે. જૂના જમાનામાં તો બાયુ કૂટવાનો બધો શોખ હોય. બધા બાયુ બસેરા કૂટતા કૂટતા જાય આમાં હાય હાય કરતા અને ફળિયામાં જઈને રોતા બેહન પછી ઘરમાં જાય. કોક બાઈએ કીધું કે આપણે બધી વારાફરતી રોઈ છે. ઓલી બિચારી એનો ધણી ગુજરી ગયો છે, એ એકલી ઘરમાં રોતી છે, એને સાની તો કરો કોક જઈને. એમ કરીને બે ત્રણ બાઈઓ અંદર જા ગઈ તો ઓલી બેઠી બેઠી બજર દેતી હતી. ઓલી બાઈ બજર દેતી હતી એટલે આને અચરજ થઈ ગયું, તારો ધણી જેવું ટીમ ઢળી ગયું તો રોતી કા નથી? એ કે મારે ખૂબ રોવું છે લ્યો ની, મારે તો છાતી કૂટી કૂટીને રોવું છે, પણ મારે કયું નામ લઈને રોવું? આખા ગામનો હેરાન કરતો એવું તો ન કહેવાય. તો બીજું હું ડાયરામાં કોઈ દી ગયો નતો મારો ડાયરામાં એમ. એટલે પછી એનો કવિએ દુહો કીધો, હાસ્યનો બહુ સરસ દુહો છે. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે અને કીધી નહીં કવિએ કહાણ. કહાણ એટલે કહાની. કવિએ કોઈ દી એની વાત કરેલી નહીં, કોઈ કલાકારે નામે કોઈ દી લીધેલું નહીં. દીઠો નહીં કદી ડાયરે, કીધી નહીં કવિએ કહાણ. છતાંય જમપુરીમાં જાણ કેણે કીધી કંથડા. એ કે તને કોઈ બીજી શેરીમાં ઓળખતું નતું, ત્રીજી શેરીમાં અને ઓળખતા હતા એને બધા તે હેરાન કર્યા એટલા ઓળખતા હતા. અને આ જમપુરીમાં છે કોને કહી દીધું કે અહીંયા રહીએ છે અને આને લેવા જમ આવી ગયા. એ કે દીઠો નહીં કોઈ દી ડાયરે ને કીધી નહીં કવિએ કહાણ, પણ જમપુરીમાં જાણ કીધી કોને કંથડા. તો બીજા કવિએ એનો જવાબ આપ્યો. એ કે હુયાણીએ જઈને સંભળાવ્યું જમપુરીમાં જઈ. આને જન્મ જે હુયાણી આપ્યો તો ને એ હવે ગલઢી થઈને મરી ગઈ ઉપર ગઈ. હુયાણીએ જઈને સંભળાવ્યું અને જમપુરીમાં જઈ મેં પલિત એક પોઢાડ્યો, એ હજી આવ્યો કે નહીં? કે આ ગલીમાં એક પલિત રહે છે, એ આવ્યો છે કે વેલા હાર ઉપાડી આવજો કે હેરાન ઓછો કરે. હવે એની ક્યાં વાતો છે? એની વાતો એટલે આ કેવો સરસ દુહો છે કે સ્વાન ને ભૂલથી સાનકી નાખવી નહીં, એવું નીમ ઢળી જાય એનું ઢીમ એના કોઈ દી ખરખરા ન હોય ખેમરા. પણ મહેમાન ગરીબનો માળવો એવો કોક દયાળુ દેન પડે, પછી રાતે આહુડે રડે ખલક બધો ખેમરા. એમાં રાતે આહુડે આપણે ત્યાં ગામડામાં પેલા ખબર પડતી ને, એટલે હાંજે વડીલ એમ કેતા કે આજ મારા ભાણામાં દૂધ નો દેતા કે કા? તો કે ફલાણા ગામમાં ઓલો ભાઈ ગુજરી ગયો, કે તમે એને ઓળખતા તો કે કોઈ દી મળ્યો નથી, પણ એની કીર્તિ મારા કાન સુધી ભૂગી છે. એ માણસ હારો હતો, 5 માણસનું હારું કરતો હતો, એટલે આજ મારે દૂધ નો દેતા તાહળીમાં મારા વાળુમાં. આ હા હા, એ સંવેદનશીલતા એ હોવી જોઈએ પાછી. આપણે ભલે મોડલ જમાનો એટલો બધો બની ગયો. એક વખત હતો ગામના મહેમાન આવ્યો હોય, 1 દી 2 દી 5 દી આપા રોકાય અને જાવા ટાણે ગામના પાદર સુધી મૂકવા જાય ને ભેટીને મળતા અને બાપા બેલા હારે આવજો, પાછા ફૂગી જાત સમાચાર મોકલી દેજો. બેન જળજળી આંખોમાં આવી જાય. મહેમાન આવ્યો હોય ને આવી જતા. અને અટાણે સમસાણમાં બેઠા હોય તો બીડીઓ ન્યા બીડીઓ હળગાવતા બેઠા બેઠા. આમાં કઈ હતું નહીં આમ લાંબુ, એ તો તારામાં ક્યાં છે? એટલે સંવેદનશીલતાથી આંકડે આગા વયા ગયા એટલે આપણી પાસે કાંઈ નથી હો. એટલે જે સંવેદનશીલતાથી જે જીવ્યા છે એની જગતના ચોકમાં કાયમના માટે વાતો રહી છે. અને એ કાયમના માટે પંડિતો ઓમકારનાથ, કેવડું મોટું નામ. યુવાનો કદાચ આપને ખબર છે, એવડા મોટા સંગીતકાર દુનિયાના પંડિત ઓમકારનાથ જયારે કુંભના મેળામાં ગયા અને હાલ્યા જાય ધીમા ધીમા મેળો જોતા જાય. એ વખતે તો આટલું બધું આ માધ્યમ સોશિયલ મીડિયાનું નહીં, એટલે નામથી આખું ભારત ઓળખતું હતું પંડિત ઓમકારનાથને. પણ આજ છે એ શેરાની ખબર ન હોય એટલી બધી. અત્યારે સોશિયલ મીડિયા જેમ ન હોય, હાલ્યા જાય ને એમાં એક ભિખારી જેવો માણા અને દિલરૂબા વગાડતો તો બેઠો બેઠો એમાં મેળામાં ધક્કાધક્કી થયેલી. તો બિચારો દિલરૂબા આમ હાથમાં પકડીને આમ કરે પણ વગાડી ન હગે, રોવે બેઠો બેઠો. પંડિત ઓમકારનાથ નીકળ્યા ને જોયું, અરે બિચારો કેવું દિલરૂબાના વગાડે. કે બજાઈએ વગાડો એમ. તો કે મેરી ઉંગલિયા દુખ રહી એમ, દર્દ હો રહા હે. કે ક્યાં હુઆ, શું થયું તમને? એ કે ધક્કાધક્કીમાં માણસો માથે પગ દઈ દીધા માણસોએ, એટલે આંગળીનું નખ જોયા ને તો છીપાઈ ગયા હતા. કેમ વગાડે? તો મેં બજાવું? તો બજાઈએ ને. પાસે બેહીને એવડો મોટો સંગીતકાર સાહેબ, આપ જે ગમે એવડું નામ મળે, ગમે એટલો પૈસો હોય, સંવેદનશીલતા કોને કહેવાય એટલા માટે પંડિત ઓમકારનાથ પાસે બેહી ગયા અને મીડિયા વગાડવા. લોકોને કઈ ઓળખતા ન હોય. એ ઘડીક વાર સૂરને સેડ્યા થતો રૂપિયાનો ઢગલો મીડિયા કરવા આવી આવીને બધા આ હા હા શું દિલરૂબા વાગે. આવડો થપ્પો થયો. એ સાઇલમાં ભેળી કરી પોટલું બાંધી અને ઓલો જે વગાડો વાળો ભિખારી હતો એના ખોળામાં મૂકીને હાલતા થઈ ગયા. જય ભોળિયાનાથ કરી. અને આને સંવેદનશીલતા કહેવાય. ગમે એવડો હોય પણ જે સંવેદનશીલતા જે છે એ અંદરની વસ્તુ છે ને એ મરી ગઈ. આપણામાં કાંઈ નથી. અમે ગાડી લઈને ઘણા સમય પેલા કચ્છમાં જતા હતા, અમારી ગાડી સ્પીડમાં જતી હતી, એમાં કૂતરું દોડ્યું. કૂતરું આમથી હાવ 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 કરતું દોડે ને, આપણે ખબર નહીં એનું શું હોય. હવે પણ
આમ તો એના બચારાનું ગલુડિયાને પીસી નાખ્યા હોય ને ઘણા એની એક વાત વચ્ચે કહી દો મને આમ વાત પછી વાત આવે છે મજા આવે ઘરનો ડાયરો એટલે એક કહેવત છે તમે બધા સાંભળ્યું છે હાથી નીકળ્યા બાજાર કૂતે ભોકે હજાર એ તો બધાને ખબર છે હાથી નીકળે કૂતરા ભણતા પણ વાંહેથી થોડીક લાંબી વાત મેં તમને મજા આવશે હા એટલે ટૂંકમાં હાથી બજારમાં નીકળે પછી ઓલી ગાડી વાળી વાત કરી હાથી બજારમાં નીકળે તો કૂતરા ભણતા ભણતા દોડ્યા ને હાથી વયો એમાં કવિ વયો આવે હામો કવિ આમ જોઈ રહ્યો આમ જોયો તો કૂતરા માં બબાટી બોલાવે હાથી આયલો જાય હાથી પાછો વળીને જોતોય નતો આયલો જતો કૂતરા આવ 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 નીકળ્યા ખહુરિયાન બઠિયાન મીઢિયાન બધા જે કાંઈ કાબરિયાન બધા ભણતા જતા હતા એમાં કવિએ પૂછ્યું કે હાથી ઉભો રે ક્યાં જાય કે ઓલા બધા વાહે બહબહાટી બોલાવે જવાબ તો દે તો કે એને કઈ જવાબ દેવાનો એ તો રીતે રાયડું કે પણ તે શું કર્યું એનું આમ એની કોઈની બર્ડ વીખી નાખી તો જરાય નહીં કે એની માં કૂતરી હુતી હોય ને તે કે પાણાનો ઘા કરી લીધો એવું કાંઈ તો કે જરાય કોઈ દી હામ હોય નથી જોયું પછી પૂરું તો કે તો આટલા બધા ભહે કા કે તો ખરો આનું કર્યું તે શું ગુનો આ ભહે છે તો કે બીજું કાંઈ નહીં એને તકલીફ એટલી જ છે કે હમણાં થોડા વર્ષ પહેલા અહીં મદની હતું અહીં અમારે પાસે રખડતું હતું કોઈ હામું નતું જોતું એને બદલે અટાણે જ્યાં જાય ને દુનિયા હાર પહેરાવે હાથી પહેર્યો એ દુનિયા હાર પહેરાવે ને એ બિચારા જોવાતું નથી એટલે ભેહા કરે બીજું તેનાથી કઈ થાય નહીં બીજું તી શું કરી શકે એટલે આવ કરી ભેહા કરે બીજું કઈ થાય નહીં એમ અમે ગાડી લઈને જતા હતા કૂતરા ભોતું દોડ્યું ને એટલે એટલી સ્પીડમાં કૂતરું આવ્યું ને અમારી ગાડી નીકળી ગુમ કરતી ગાડી નીકળી ગઈ પણ પાસે બરોબર પૂગ્યું પછી જે કૂતરે આમ કરે આમ ગુલાટ મેરી તમારા વગાડવા વાળા બધા મને કે ઓહો કૂતરાને ભગવાને કેટલી સ્પીડમાં ગુલાટ મારવાનું એ કે ભગવાને શીખવાડ્યું એમ કૂતરું કેમ માણસ હોય તો આવી જાય મેં કીધું તમારી ભૂલ છે મને કે કા મેં કીધું આ જમાનામાં માણસ ગુલાટ મારે ને કૂતરાનું કઈ ન આવે કૂતરે આપઘાત કરી જાય ભલા માણસ એમાં હરીફાઈ કરી હોય ને તો કૂતરાને મેં કીધું વાર લાગે આનું નક્કી જ નહીં કઈ કોની પાસે કેટલી ગુલાટું મારે એ કાંઈ નક્કી નહીં હાવ જવા દ્યો એટલે આપણે હારે ઠેકાણે ધ્યાન બગડી ન જાય છોકરાને હારે ઠેકાણે હારા સંસ્કાર ને હારી વાતો હું કામ કેવી પડે છે દૂધનું જ ધ્યાન રાખવું પડે માતાઓ બહેનો બેઠા એને પૂછ્યું એમને ખબર હોય સીબુ ઢાંક્યું હોય તોય કે બાજુ ખાટો હાથ નો અડી જાય આમ તેમ બધું હોય એઠવાડ નું કોઈ ધ્યાન રાખવું પડે કોઈ દી કોઈએ કીધું કે એ બાજુ એઠવાડ પડ્યો થોડુંક ધ્યાન રાખજો બગડી ન જાય તો આપણે બગડી એ બાજુ હાલી તો હા એ તો હકીકત છે એમ જે દૂધ છે છાસ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય કદીએ કાણા નોય જેના કુળ દૂધડિયા કાગડા કુળ જેવા દૂધડ જેવા ઉજળા જેના કુળ છે એની જગતના ચોકમાં વાતું મંડાય એને સનાતન પરંપરાની પેઢી હોય બાકી કેટલી પેઢી આવી ગઈ કેટલા નકર્યા આ નવરાત્રી હોય કે દિવાળી હોય કે રામનવમી હોય કે હનુમાન જયંતિ હોય કે ગમે ડીજે ચડાવીને અગાસી ઉપર ફૂલ દારૂ પીને ઢીંચક આય તમને કરડે કાળોતરો નાગ તમને ક્યાં હવે તમારી અમારે જઈને વાતો કરવી છે તઈ આપણે વિચાર થાય કઈ ભારતીય પરંપરા હતી શબ્દ બોલતા પહેલા વિચારે વેણ બોલતા પહેલા વિચારે કેમ કહેવાય કેમ નીકળાય ફલાણો ભાઈ ભગત બાપુ એમ કહેતા કે ડાયો માણસ સમજદાર માણસ સારો માણસ કોકને ઠપકો દેવામાં હરમાય પણ ખરાબ માણસ ખરાબ કરવામાં ન હરમાય બોલો ખરાબ માણસ ખરાબ કરી નાખે એ ખરાબ કરવામાં ન હરમાય ડાયો માણસ ઠપકો દેવામાં હરમાય આજ તો કઈ જ દેવું પછી કે આજ કેમ કેવું આજ ફલાણા ભાઈ હતા કે રાઠોડ સાહેબ હતા કે જોશી દાદા હતા કે રાણીકભાઈ હતા અને એ હતા ને એમાં હું પછી ન બોલી ગયો બાકી મારે કહી દેવું હતું પછી કે આ વખતે કહી દે પછી હું કે ખબર હવે આ વખતે એને બીજી વાર એવું કરે એટલે કહી દેવું છે એની હિંમત ન હાલે ઓલાને કઈ ફેર જ નતો પડતો નાથ મોરડો ઓલે નહીં એક જણાને બહુ સારી વાત છે બે જણાને કઈક ઝઘડો થયો કે કઈ જે કઈ વાત હોય છે ને એમાં જજ પાસે લઈ ગયા ને એ હાવ નોખા ગુનામાં આવેલા જજ ની પાસે અને ઉભા રાખ્યા અમારું જજે કહી દીધું કે આને ઓલો આ છે ને એને કે ગધેડા બેહારીને આખા ગામમાં ફેરવો અને ઓલા એક બીજો ગુનેગાર હતો એને કીધું ભાઈ એને એટલું જ કીધું જજે કે આવું કરાય તમે ઉઠીને આવું કરો હવે બીજી વાર ન કરતા એટલું જ કીધું બે વયા ગયા આજુબાજુ વાળાએ કીધું જજ સાહેબ ગુનો ઓલાએ મોટો કર્યો હતો અને આ ગધેડે બેહારીને આખા ગામમાં કાઢવાનું જેને તમે કીધું એનો ગુનો એવડો બધો નતો કાંઈ ગુનો તો ઓલાએ મોટો કર્યો હતો તો એને તમે ખાલી આવું કરાય તમે ઉઠીને આવું કરો ન કરતા એટલું જ કીધું ને આને ગધેડા બેહારીને આખા ગામમાં ફેરવવાનું કીધું પછી જજ સાહેબે કીધું તમે બે ને જોઈ આવો ઓલો મેં એમ કીધું ને તમારાથી આવું ન થાય હવે આવું કરતા નહીં કોણ છો ઈ લગભગ જીવતો નહીં રહે હવે એનાથી જે કાંઈ ભૂલમાં થયું હોય પણ એને બહુ લાગી આવ્યું હોય છે કે મારાથી કેમ મોટું જગતને હવે દેખાડવું મને એમ કીધું તમે ઉઠીને આવું કર્યું એ જીવતો નહીં ઓલો તમે જાઓ તો ઓલો જઈને જોઈએ ને તો ગધેડા ઉપર અવળો બેન જે બેઠો તો મોજથી આમ નાસ્તો જતો હતો અને એને ઘરવાળી નીકળી કે સા મૂકજે હવે બે જ ગલીઓ બાકી રહી છે લે હવે એને શું ફેર પડે એ કે સા પાણી મૂકજે બે ગલી જ હવે બાકી રહી છે એની વાતું રહેશે વીર
અહીંયા ભલા તણીઓ ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. એ પ્રસિદ્ધિના ગઢ સંતો મને તમને સણવાનું શીખવાડે છે કે આમ જીવવું જોઈએ. પરમ પૂજ્ય ગિરીશાપા મુક્તાનંદજી બાપુ બેઠા છે ને આપણે વાત કરી ગમે નહીં, પણ છેઠ સુધી આમ ગુપ્ત પ્રયાગમાં હમણાં અમે પ્રોગ્રામ કર્યો. જે વિસ્તાર દરિયાકાંઠો ખુમારી વાળી પ્રજા પણ થોડી વ્યસનમાં વધારે, બાપુ કે આને બધાને વ્યસન છોડાવી અને રામની હારે આની માળા લાગી જાય એવા કામ મારે અહીંયા દરિયાના કાંઠે કરવા છે. અને હજારો માણસ ભેળું થયું હતું અને શાંત વાતાવરણ અને ભોજન અને એ રહોડા. અને આપણે આમ ઠેઠ ગાંધીનગર સુધી જાવ તો અનાથાશ્રમ થી લઈ વૃદ્ધાશ્રમ થી લઈ અને આમ અનાથાશ્રમ તમે કચ્છમાં વયા જાઓ, આધોઈ અમે ત્યાં ખૂબ જઈએ છીએ. નેપાળ સુધી જઈએ અને મોટા મોટા ગામ આખા બનાવ્યા. શું કામે? વાહ વાહ વાહ, કેવી મોજ કરે. પૈસા લઈ આવે ઉડાડ. હા ઉડાડ પૈસા. સારું કહેવાય. વાહ, ભાગ્યશાળી માણસ છે લ્યો. આટલા જણા એને એના સામે એનું ધ્યાન દોર્યું જોઈ. એમાં ભગવાન છોકરા છે એ ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. હા, એને ડાયરા ને હું વાત એ સાચી છે ને. આમ એ મોજ તો કરે છે ને, તને મોજ કરવી અઘરી. આપણે પ્રોગ્રામ હોય, કોઈ પણ વસ્તુ હોય, કથા હોય, કાંઈ હોય, તમે ઠેકાણે રહ્યો ને એની મજા આવે. અહીંયા જો ને તમે તો મજા આવે. આપણે અહીંયા બેઠા હોય ને બીજે આટા મારતા હોય, પ્રોગ્રામ અમારું બગડે ને તમારું બગડે. હા લઈ લે, લઈ લે, તારા હાટું જ રાખ્યા, લઈ લે. પાછા ઉડાડી જજો. હા, હમણાં એક ભાઈ ને દીકરાનો જન્મ થયો ને તો નર્સ ફરિયાદ કરવા આવી. નર્સ કે આ રૂમમાં ક્યાંક મારી હોનાની વીટી ખોવાઈ ગઈ, ગોતો નહીં. કે બધા મીંડા ગોતવા તો ઓલાને બોલ્યો એનો પપ્પાને કે શું થયું? કે હોનાની વીટી ખોવાઈ ગઈ, જડતી નથી. તેનો પપ્પો કે અહીંયા આવો, અહીંયા જઈશ. આમ કરીને જોઈને બોઠાયું તું બાળું ત્યાં જેવું છોકરાને વીટ્યું હતું, ત્યાં આખું કરીને એની મુઠ્ઠીમાં જોયું, ત્યાં આમ પકડીને હૂતો તો. ઓલાને કોકે કીધું એના બાપને કે તમને કેમ ખબર પડી કે આ મુઠ્ઠીમાં છે? કે અમારાની અમને ખબર હોય ને, બટકાવી ગયો હોય. નર્સના હાથમાંથી જન્મતા જન્મતા વીટી કાઢી લીધી, બોલો. પણ આ તો જો ડાયો છે, કેવો પાછો થઈ ગયો. વાહ વાહ. મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે, મોરબની થન ગાઢ કરે મન, મોરબની થન ગાઢ કરે. ગાઢ કરે, મોરબની ધન ગાઢ કરે, મોરબની ધન ગાઢ કરે.
ચાપરડા અને આ વિસ્તારને નંદનવન બનાવ્યો છે. આપ જાણો છો આવડી મોટી હોસ્પિટલ આપણે ત્યાં મેં કીધું શરૂઆત એમ ભગર ભેહું વળી હાથણું જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી. અને ઠેઠ મિલિટરી સુધી ટ્રેનિંગ સુધીના આપણે ત્યાં અહીંયા લઈ આવ્યા બાપુ. યુનિવર્સિટી થી લઈને બધું જે કાંઈ આપણે જોઈએ એ બધું ચાપરડા ધામમાં બ્રહ્માનંદ વિદ્યા ધામમાં. એટલે આપણને આ ગરવો ગઢ ગિરનાર આ સંતોની આવડી કૃપા ઉતરી છે. તો કૃપાનો વરસાદ કાયમના માટે વરસતો રહીએ. ગોપાળાનંદ બાપુની ગુરુ મહારાજની દિવ્ય ચેતના એ કામ કરે છે અને એ ગંગા ધારાને હવાઈ કરી અને મુક્તાનંદજી બાપુએ દાદા ગુરુની પરંપરાને હવાઈ કરી છે. એટલે કૃપાનો વરસાદ કેવો વરસાવતા રહેજો. મુક્તાનંદજી બાપુ અને બધા સંતોને સંપૂર્ણાનંદ બાપુ અને બધા સંતોને વંદન કરીને આપણે કહીએ બધા અમારા ઉપર કૃપા. અમે અમારી દિશા ન ભૂલી, અમારી શ્રદ્ધાથી અમે ખોટી લાલચ ન કરી અને અમે અમારી શ્રદ્ધાથી આગા ન જાય એવી કૃપા વરહાવતા રહેજો. અને કેવી કૃપા વરહે ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો વરસાદી વાદળના કાળા ધોબળના કંગારે જોકે કાજે મોત રાતી પાંતો જીતેલા દારાર સાતો હિંગોરા મોરતા માથે બાહરી મંડાણી રેડી હેગ તારા મેઘ રાજા મંડાણા. આ બા આનંદભાઈ જેડા વરસાદી વાદળના કાળા ધોબળના કંગારે જોકે કાજે મોત રાતી માથે જીતેલા દારાર સાતો હિંગોરા મોરતા માથે બાહરી મંડાણી રેડી હેગ તારા મેઘ રાજા મંડાણા અપાર સાતો પ્રખંડે રંગ બાળા પડ ચાળા પાણી વાળા અતિ કુંડ ચાળા કાળા મંડાણા. ગાટા હુકળા હઠીલા દોત બેરણી નિશાન ગાજે ડાક ચંડી દૂધવે પ્રકૃતિ ગટા દીધી અને પ્રકૃતિ જડપ જપે ઉકાળ કકોળો રેડા રેડા પડી નાક થોડા પાડી